નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અંબાજીથી તો યાત્રાધામ અંબાજીમાં શ્રાવણ માસમાં જ્યારે ભક્તિભાવથી ઊંચી લહેર હોય ત્યારે કેટલાક શકુનીઓએ પવિત્ર ધામને પણ જુગારધામ બનાવી દીધું। ત્યારે અંબાજી ખાતે આવેલી ગણેશ ભવન ધર્મશાળામાં 28 લોકો જુગાર રમતા પકડાતા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી હતી અને જેમાં 28 શકુનીઓ ઝડપાયા હતા, જ્યારે કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યાં પોલીસે તેમના પાસેથી રૂપિયા 4.61 લાખ રોકડ અને મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 10.99 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે મામલો નોંધાઈ ચૂક્યો છે અને હવે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રિના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને બાતમી રાય હકીકત મળેલી હતી કે ગણેશ ભવનમાં અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઈસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે અને અમુક ઈસમો રેડ દરમિયાન નાસી ગયેલ છે।